ગુડ આફ્ટરનૂન વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાની છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। તો મિત્રો, આજના કરંટ અફેરની શરૂઆત કરીએ એ પહેલાં કાલે જીપીએસસીની એક્ઝામ હતી મિત્રો। એમાં ટોટલ 10 માર્કનું કરંટ અફેર પૂછવાનું હતું। એમાંથી જે આપણી યુટ્યુબ ચેનલ છે મિત્રો, ડેલી જે કરંટ અફેર સિરીઝ, એમાંથી મિત્રો બેઠે 9 માર્કનું કરંટ અફેર પૂછવાનું છે। જેમાં મિત્રો જાન્યુઆરી મહિનાના 4 થી 5 ક્વેશ્ચનો હતા। 2 ક્વેશ્ચન ડિસેમ્બરના હતા અને 2 ક્વેશ્ચન હતા એ મિત્રો ફેબ્રુઆરી મહિનાના હતા। આની પહેલાં મિત્રો જે એસટીઆઈની એક્ઝામ લેવાની હતી ડિસેમ્બરમાં મિત્રો, ત્યારે પણ આપણી જે કરંટ અફેર સિરીઝ છે એમાંથી મિત્રો 7 થી 12 માર્કનું મહત્ત્વપૂર્ણ કરંટ અફેર પૂછવાનું હતું। અને જે વિદ્યાર્થી મિત્રોને એવું હોય કે સાહેબ અમારે પ્રૂફ જોઈએ, તો મેં મારી ટેલિગ્રામ ચેનલ અને જે આ યુટ્યુબ ચેનલ છે મિત્રો, એમાં કમ્યુનિટીમાં મેં એના સ્ક્રીનશોટ પાડી અને પોસ્ટ કરેલા છે। તો જે વિદ્યાર્થી મિત્રોને પ્રૂફ જોઈતા હોય તો ટેલિગ્રામ ચેનલ અને જે યુટ્યુબ ચેનલ કમ્યુનિટી છે મિત્રો, એમાંથી તમને મળી જશે। હવે વાત કરવાની છે મિત્રો આવનારી એક્ઝામની, જે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ, તેમાં પણ મિત્રો જે આપણું કરંટ અફેર છે ને એ તમને 100% લાભદાયી રહેશે। અને મંથલી કરંટ અફેરની પીડીએફમાં મિત્રો આપણે 300 થી 350 ક્વેશ્ચન આપીએ છીએ। મોસ્ટ ઓફ વસ્તુ કવર થઈ જાય। જે વિદ્યાર્થી મિત્રો રેગ્યુલર આપણા વિડીયો જોતા હશે તેમને મિત્રો 100% ફાયદો થશે। અને પીડીએફ તમારે જોઈતી હોય લેક્ચરની, ડેલી લેક્ચરની જોઈતી હોય કે મંથલી કરંટ અફેરની પીડીએફ જોઈતી હોય, તો તમારે મારી ટેલિગ્રામ ચેનલ છે મિત્રો, જે આ વિડીયોની નીચે તમને મેં લિંક આપેલી છે, તેમાં જઈ અને જોઈન થઈ જવા વિનંતી। તો શરૂઆત કરીશું મિત્રો કે તાજેતરમાં જે એશિયા ઇકોનોમી ડાયલોગ 2025ની 9મી આવૃત્તિ મિત્રો ક્યાં શરૂ થઈ છે? તો મિત્રો આજે આ 9મી આવૃત્તિ છે એ પુણે મહારાષ્ટ્ર ખાતે મિત્રો શરૂઆત થઈ છે। તો મિત્રો આમાંથી 2 ક્વેશ્ચન બની શકે। એક ક્વેશ્ચન એ કે કેટલામી આવૃત્તિ છે? તો એક 9મી। સ્પેસિફિક સ્થળ પૂછે તો પુણે અને રાજ્ય તમને પૂછે તો મહારાષ્ટ્ર। ઓકે, તો ક્લિયર। તો મિત્રો વાત કરીશું કે જે એશિયન ઇકોનોમિક ડાયલોગ 2025 9મી આવૃત્તિ પુણેમાં શરૂ થઈ, જેનું આયોજન જે વિદેશ મંત્રાલય અને જે પુણે ઇન્ટરનેશનલ સેન્ટર છે ના દ્વારા કરવામાં આવ્યું હતું। અને મિત્રો આ એશિયન ઇકોનોમિક ડાયલોગ છે તે ભૂ અર્થશાસ્ત્ર પર એક મુખ્ય, જેને ટ્રેક 1.5 સંવત તરીકે કાર્ય કરે છે, જેમાં વૈશ્વિક નેતાઓ અને આર્થિક પડકારો અને જે સ્થિતિસ્થાપકતાની ચર્ચા કરવામાં આવવા માટે એક સાથે લાવવામાં આવ્યા હતા। હવે મિત્રો આ જે ડાયલોગ છે એની થીમ છે એ ઇમ્પોર્ટન્ટ છે આપણા માટે। તો શું છે? વિભાજનના યુગમાં આર્થિક સ્થિતિસ્થાપકતા અને પુનઃ ઉત્થાન પર ધ્યાન કેન્દ્રિત કરવાની આની થીમ છે 2025 માટે મિત્રો। આગળ વાત કરીશું તો આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો જે પ્રથમ ભારતીય અમેરિકન જે FBI ડાયરેક્ટર તરીકે કોણ બન્યા છે અથવા કોની નિમણૂક થઈ છે? તો જે આ ભારતીય મૂળના મિત્રો જે કાશ પટેલ છે મિત્રો, તેમને જે આ અમેરિકન FBI છે મિત્રો, એના ડાયરેક્ટર તરીકે તેમની નિમણૂક કરવામાં આવેલી છે મિત્રો। તો શું છે ડિટેલ? તો મિત્રો જે ભારતીય મૂળના કાશ પટેલ છે એમને શુક્રવારે એટલે કે 21 ફેબ્રુઆરી 2025ના રોજ જે ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશનના નવા ડાયરેક્ટર તરીકે સત્તાવાર રીતે તેમને શપથ લીધા છે। અધૂરામ પૂરતું જે આ કાશ પટેલ છે અને જે અમેરિકાના રાષ્ટ્રપતિ એવા ડોનાલ્ડ ટ્રમ્પ સાથે ગાઢ સંબંધો છે। આ ઉપરાંત એક મહત્ત્વપૂર્ણ પોઈન્ટ જે નોટ કરવા બાબત અને એક્ઝામમાં પૂછાય તેવી, તો જે આ કાશ પટેલ છે મિત્રો, તેમને હિન્દુ ધર્મનો જે પવિત્ર ગ્રંથ છે, જેને આપણે ભગવદ્ ગીતા ઉપર તેમને શપથ લીધા છે। તો જે આ US છે એટલે કે અમેરિકા છે, તો એના ઇતિહાસમાં એક આ મહત્ત્વપૂર્ણ ઘટના અથવા મહત્ત્વપૂર્ણ ક્ષણ તરીકે બિરદાવવામાં આવે છે। આગળનો ક્વેશ્ચનની વાત કરવામાં આવે તો તાજેતરમાં મિત્રો જે 27મી પશ્ચિમ ઝોનલ જે કાઉન્સિલની બેઠક કોની અધ્યક્ષતામાં યોજાઈ હતી? તો જે અમિત શાહ હે મિત્રો,
એની અધ્યક્ષતામાં આજે 27મી જે પશ્ચિમ ઝોનલ કાઉન્સિલ બેઠક છે મિત્રો તેનું આયોજન કરવામાં આવ્યું હતું. જે પણ વિદ્યાર્થી મિત્રો આપણી ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બેલ આઇકન ઉપર ક્લિક કરી લેજો, જેથી કરીને કરંટ અફેરના બધા જ વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. ઓકે મિત્રો, આગળ વાત કરવામાં આવે તો મિત્રો જે આ કેન્દ્રીય ગૃહમંત્રી અને જે સહકાર મંત્રી છે આપણા અમિત શાહની અધ્યક્ષતામાં મિત્રો આજે 27મી જે ઝોનલ કાઉન્સિલ બેઠક છે મિત્રો એ 22 ફેબ્રુઆરી મહારાષ્ટ્રના જે પુણે છે મિત્રો ત્યાં યોજાઈ હતી. આ જે કાઉન્સિલ હતી એમાં મિત્રો ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, દાદરા નગર અને હવેલી, દમણ અને દીવ કેન્દ્ર શાસિત પ્રદેશના પ્રતિનિધિત્વનો પણ સમાવેશ કરવામાં આવે છે. એટલે આટલા લોકોએ મિત્રો ભાગ લીધો હતો. આ ઉપરાંત મિત્રો આ બેઠક છે તે પ્રદેશના મુખ્યમંત્રીઓ, વહીવટદારો અને જે વરિષ્ઠ અધિકારીઓ હાજરી આપે છે. અને 1957માં સ્થાપિત આ ઝોનલ કાઉન્સિલો એ આંતરરાજ્ય સહયોગને સરળ બનાવે છે અને જે દરેક રાજ્યો વચ્ચે મિત્રો અસરકારકતા શાસન અને સહયોગ સુનિશ્ચિત કરવા માટે જે મુખ્ય સચિવોની અધ્યક્ષતામાં સ્થાપિત સમિતિ હોય છે. તો મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે આવનારી એક્ઝામ માટે. ઓકે, આગળ વાત કરવામાં આવે તો તાજેતરમાં જે PM નરેન્દ્ર મોદી દ્વારા પ્રથમ મિત્રો જે આ સોલ લીડરશિપ કોન્કલેવ 2025નું ઉદ્ઘાટન ક્યાં થયું હતું તો નવી દિલ્હી ખાતે ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. હાલમાં મિત્રો નવી દિલ્હીના મુખ્યમંત્રી નવા આવ્યા છે, તો એમનું નામ છે રેખા ગુપ્તા. જે આપની મુખ્યમંત્રી હતી આતિશી મલ્લાને એનું સ્થાન લેવાના છે. અને જે આ રેખા ગુપ્તા છે મિત્રો એઓ મહિલા તરીકે ચોથા નંબરના મુખ્યમંત્રી છે. દિલ્હીની વાત થાય છે મિત્રો, દિલ્હીની મહિલા તરીકે ચોથા નંબરના છે અને તેઓ ભાજપના કાર્યકર્તા છે. એટલે ત્યાં દિલ્હીમાં ભાજપ સરકાર મિત્રો સત્તાવાર રીતે બની ગઈ છે. ઓકે, આગળ વાત કરીએ તો પ્રથમ જે આ સોલ લીડરશિપ કોન્કલેવનું ઉદ્ઘાટન મિત્રો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નવી દિલ્હીમાં જે ભારત મંડપ ખાતે કરવામાં આવ્યું હતું. અને જે આ કોન્કલેવ છે એ વિકસિત ભારત માટે ભાવિ નેતાઓને વિકસાવવા માટે એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. આ કાર્યક્રમ શાસન વ્યવસ્થા, ટેકનોલોજી, રમતગમત અને સામાજિક વિવિધ ક્ષેત્રોમાં વ્યક્તિ અને તેના કૌશલ્યને સજ્જ કરવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે. વધુમાં નેતૃત્વ અને જે વિકાસને વધુ ટેકો આપવા માટે જે મિત્રો ગુજરાતની જે ગિફ્ટ સિટી છે મિત્રો, ગુજરાત ગાંધીનગરમાં જે ગિફ્ટ સિટી આવેલી છે ત્યાં આ પ્રથમ સોલ કેમ્પસ મિત્રો સ્થાપિત કરવામાં આવશે. એટલે મિત્રો અહીંથી તમને એક મહત્ત્વપૂર્ણ ક્વેશ્ચન એ પણ બને છે કે ગુજરાતમાં કઈ જગ્યાએ સૌપ્રથમ આજે સોલ કેમ્પસ છે મિત્રો એની સ્થાપના કરવામાં આવશે તો ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે. તમારે મને મિત્રો જે ગિફ્ટ સિટી છે એનું ફૂલ ફોર્મ રહ્યું ને એ મને કોમેન્ટમાં જણાવવાનું છે. પાંચમો ક્વેશ્ચન છે કે તાજેતરમાં ખાલી જગ્યા નામનું આંતરરાષ્ટ્રીય કલા અને પ્રદર્શન મિત્રો હૈદરાબાદમાં યોજાશે. તો જે સમયનું ભૂગોળ છે, તંબુ અને ટેરાકોટા જેવી મિત્રો તમામ જે આંતરરાષ્ટ્રીય જે કલા છે એનું પ્રદર્શન કરતું મિત્રો આ જે છે એ હૈદરાબાદમાં મિત્રો તેનું આયોજન કરવામાં આવશે. તો મિત્રો તંબુ એટલે ટેનન્ટ્સ, ટેરેકોટા અને જે સમયની ટોપોગ્રાફી છે મિત્રો નામનું આંતરરાષ્ટ્રીય કલા પ્રદર્શન હૈદરાબાદમાં યોજાશે. પણ હૈદરાબાદમાં કઈ જગ્યા ઉપર તો મિત્રો હૈદરાબાદમાં મિત્રો જે સૃષ્ટિ આર્ટ ગેલેરી અને જે ગોયથે જેન્ટ્રોમ મિત્રો હૈદરાબાદના સહયોગથી આ કાર્યક્રમની ઓળખ, વિસ્થાપન અને પરિવર્તન જેવા વિષયો પર ધ્યાન કેન્દ્રિત કરીને પ્રખ્યાત આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કલાકારો મિત્રો આ કાર્યક્રમમાં ભાગ લેશે અને આ કલાનો પ્રદર્શિત કરવાના છે. આગળની વાત કરવામાં આવે મિત્રો કે તાજેતરમાં નવા જે ચામાચીડિયાના કોરોના વાયરસમાં જે HKU5CoV-2 કયા દેશમાંથી મળી આવ્યો છે તો મિત્રો ચીનમાંથી. જ્યારે મિત્રો નવા કોઈ વાયરસની વાત આવે
ત્યારે મિત્રો 70% જે વાયરસ હોય ને એ મિત્રો જે ચીન હે મિત્રો ત્યાંથી મિત્રો આ વાયરસ ઉદ્ભવે છે, કારણ કે ચીનવાળા મિત્રો બધી જ વસ્તુઓ ખાય છે માંસાહારીમાં, કોઈ વસ્તુ એવી નહીં કે નહીં ખાતા, એટલા માટે ત્યાં બધા જ વાયરસો ઉદ્ભવે છે. આ ઉપરાંત મિત્રો આ જે નવા ચામાચીડિયા છે મિત્રો એ કોરોના વાયરસ જે HKU5CoV-2 ચીનના સંશોધકો દ્વારા ખાસ કરીને જે વુહાન ઇન્સ્ટિટ્યૂટ ઓફ વાયરોલોજી ખાતે મિત્રો શોધાયા હતા. આ વાયરસ જે માનવ કોષોને ચેપ લગાડવા માટે અને SARS-CoV-2 જેવા મિત્રો ACE2 જે રિસેપ્ટરનો ઉપયોગ કરે, જે સંભવિત ઝૂનોટિક ટ્રાન્સમિશન વિશે ચિંતા ઊભી કરે છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં મિત્રો જે SBI મુજબ નાણાકીય વર્ષ 2025માં મિત્રો ભારતનો જે સુધારેલો જીડીપી છે મિત્રો, સુધારેલો જીડીપી એનું વૃદ્ધિ અનુમાન શું છે? તો 6.3% મિત્રો તેનું સુધારેલું અનુમાન લગાવવામાં આવ્યું છે મિત્રો. આગળનો ક્વેશ્ચન છે કે તાજેતરમાં વેવ્સ 2025 પહેલાં કયા દેશે ભારત સાથે જે મીડિયા સંબંધોને મજબૂત બનાવવા માટે સામેલ કરવામાં આવ્યો હોય? તો સાઉદી અરબ. તો મિત્રો ભારત અને જે આ સાઉદી અરબ છે એની વચ્ચે તાજેતરમાં મિત્રો જે આ વેવ્સ 2025 છે જે પહેલ શરૂ કરવામાં આવી છે, જે બંને દેશો વચ્ચે મિત્રો જે મીડિયા સંબંધો છે ને એને મજબૂત કરવા માટેનો એક મહત્ત્વપૂર્ણ પહેલ છે. તો શું છે ડિટેલ મિત્રો આ વિશે? તો ભારત અને સાઉદી અરેબિયા વેવ્સ 2025 પહેલાં તેના મીડિયા સંબંધોને વધારી રહી છે. માહિતી અને જે પ્રસારણ જે સચિવ છે મિત્રો સંજય જાજુ અને પ્રસારણ ભારતીના CEO ગૌરવ દ્વિવેદી મિત્રો સહિત ભારતીય પ્રધાનમંડળ વ્યૂહાત્મક બેઠકો અને સાઉદી અરબની મુલાકાત તેમણે લીધી હતી. હવે માનો જે મિત્રો આ વેવ્સ છે તે મિત્રો સાઉદી અરબના રિયાધમાં જે કહેવાય ને કે મિત્રો ફ્યુચર ઓફ મીડિયા પ્રદર્શન અને સાઉદી મીડિયા ફોરમમાં ચર્ચા દરમિયાન મીડિયા સહયોગને મજબૂત બનાવવા ઉપર ધ્યાન કેન્દ્રિત કરે છે. આ ઉપરાંત બ્રોડકાસ્ટિંગ, ટેકનોલોજી, ડિજિટલ માર્કેટિંગ અને જે સામગ્રી વિનિમયમાં પ્રગતિનો સમાવેશ થાય છે, જેનો હેતુ બંને દેશો વચ્ચે મજબૂત મીડિયા ભાગીદારીને પ્રોત્સાહન માટે આપવાનો છે મિત્રો. તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન એ મિત્રો 100% એક્ઝામમાં પૂછાઈ દેવો. તાજેતરમાં મિત્રો ભારત સાથે MOU હેઠળ કયા દેશે જે 1500 સિવિલ અધિકારીઓને તાલીમ આપવા માટે સામેલ કરવામાં આવશે? તો મિત્રો જે શ્રીલંકાના જે સિવિલ અધિકારી તેઓને મિત્રો ભારતમાં 1500 જેટલા મિત્રો જે કર્મચારીઓ છે તેમને મિત્રો તાલીમ આપવા માટે MOU કરવામાં આવેલા છે. તો શું છે ડિટેલ એના ઉપર? તો ભારતના મિત્રો જે નેશનલ સેન્ટર ફોર ગુડ ગવર્નન્સ અને જે શ્રીલંકાના ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડેવલપમેન્ટ એડમિનિસ્ટ્રેશન એ 5 વર્ષના સમયગાળામાં 1500 જે શ્રીલંકન મિત્રો સિવિલ સર્વિસ અધિકારીઓને તાલીમ આપવાની યોજનાને અંતિમ રૂપ આપવામાં આવ્યું છે મિત્રો. આ તાલીમ કાર્યક્રમ મિત્રો 8 વાર્ષિક તાલીમ મોડ્યુલનો સમાવેશ થશે. તે બંને દેશો વચ્ચે MOUને પરિણમે છે, જેનો ઉદ્દેશ શ્રીલંકાના જે સિવિલ અધિકારીઓના કૌશલ્યોને વધારવા માટેનો છે મિત્રો. આ ઉપરાંત તાજેતરમાં મિત્રો જે ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનના મિશન માટે મંજૂરી મેળવનાર પ્રથમ અપંગ અવકાશ યાત્રી કોણ છે મિત્રો? તો જો જ્હોન જે મેકફોલ છે મિત્રો તેઓ ઇન્ટરનેશનલ સ્પેસ સેન્ટર છે મિત્રો ત્યાં મિશન માટે જે લાંબા ગાળાના મિશન માટે પ્રથમ મિત્રો અપંગ અવકાશ યાત્રી તરીકે મિત્રો તેમની પસંદગી કરવામાં આવેલી છે. પણ નામ શું છે? જ્હોન મેકફોલ. ઓકે મિત્રો, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે આપણી માટે. તો કૃત્રિમ પગ ધરાવતા ભૂતપૂર્વ બ્રિટિશ અને પેરા જે લિમ્પિયન જ્હોન મેકફોલ યુરોપિયન સ્પેસ એજન્સી દ્વારા આંતરરાષ્ટ્રીય જે અવકાશ મથક છે તેના ઉપર લાંબા ગાળાના અવકાશ મિશન માટે તબીબી મંજૂરી આપવામાં આવેલી છે મિત્રો.
તો આજનું આ મહત્ત્વપૂર્ણ કરંટ અફેર તમને ગમ્યું હોય તો લાઈક કરજો, તમારા બીજા મિત્રોને શેર કરજો, જેથી કરીને આ કરંટ અફેરનો લાભ એ લોકો લઈ શકે. મિત્રો, થેન્ક યુ, ધન્યવાદ. તમારો દિવસ શુભ રહે. ફરી મળીશું નવા કરંટ અફેર સાથે. ત્યાં સુધી ધન્યવાદ. થેન્ક યુ.